નમસ્કાર મિત્રો, ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે જે કેરિયર ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ પર, જ્યાં મિત્રો આપણે વાત કરીએ છીએ પોલીસ કોન્સ્ટેબલના પીવાયક્યુ ની. એટલે કે મિત્રો આવનારા ટૂંક સમયમાં જ કે જ્યારે પોલીસ કોન્સ્ટેબલની ભરતી યોજાવાની હતી મિત્રો, ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને પરીક્ષા પણ આવી જ જવાની છે મિત્રો. તો અહીંયા આપણે જે વાત કરી રહ્યા છે એ આપણે પીવાયક્યુ ની ચર્ચા કરી રહ્યા છીએ અને એ વિષય છે જીકે. કારણ કે મિત્રો મોટાભાગની દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર જીકે ના પ્રશ્નો છે ને ખૂબ મહત્વના રહી જાય છે. તો ઘણી વખત મિત્રો એવું થતું હોય છે કે આપણને જીકે આવડતું તો હોય છે પણ કયા વિષય ઉપર તૈયારી કરવી ને ખ્યાલ નથી હોતો. તો અહીંયા મિત્રો વાત કરશું આપણે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા જીકે ના પ્રશ્નો વિશે કે જેનાથી આપણને અંદાજ આવી શકે કે આમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેલી છે. તો આવો મિત્રો શરૂ કરીએ આપણે આજનો આ લેક્ચર, જ્યાં પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ જીકે ના પીવાયક્યુ આપણે જોઈ રહ્યા છે આ પહેલાની પરીક્ષામાં પૂછાયેલા. જે મિત્રો પહેલો જ પ્રશ્ન આપણને આપી દીધો છે અને પ્રશ્ન કંઈક આવો પૂછ્યો છે કે અસીમો કોણે વિકસાવ્યો છે. હવે મિત્રો આ નામ સાંભળતા જ કોણે વિકસાવ્યો એ મુદ્દો તો પછીનો છે, અસીમો શું છે એ જ ખબર નથી. તો મિત્રો જીકે ના પ્રશ્નોની અંદર ખાસ આપણે ધ્યાન રાખવું પડશે કે આની સાથે સાથે કરંટ અફેર્સ પણ મહત્વનું છે, કારણ કે મોટા ભાગનું જીકે એવી રીતે પૂછાય છે કે જે કરંટ અફેર્સ સાથે જોડાયેલું રહેતું હોય છે. તો મિત્રો આ પ્રશ્ન જે છે એ ભલે જીકે નો રહ્યો પરંતુ કરંટ અફેર્સ સાથે સંકળાયેલો છે, એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો પ્રશ્ન છે કે જે કરંટ અફેર્સ સાથે સંકળાયેલો હોય. તો મિત્રો અસીમો જે છે એ અસીમો એક રોબોટ છે. અસીમો એક રોબોટ છે જે વિકસાવ્યો છે મિત્રો હોન્ડા કંપનીએ. હોન્ડા કંપની મિત્રો કે જે આપણને ખ્યાલ છે કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ મહત્વનું અને અગ્રમ ભૂમિકા ભજવી રહ્યું છે. એ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની હોન્ડા કંપની દ્વારા રોબોટ વિકસાવવામાં આવ્યો છે જેનું નામ આપવામાં આવ્યું છે અસીમો. અસીમો એ એક રોબોટ છે મિત્રો. તો જ્યારે આ રોબોટ અસ્તિત્વમાં આવ્યો મિત્રો, પ્રસ્તુત લોકો સામે, ત્યારે ખૂબ એ ચર્ચાનો વિષય હતો. તો ચોક્કસપણે મિત્રો તમને કહીશ કે એક વખત અસીમો જે છે આવા કોઈ પ્રશ્ન કે જે કરંટ અફેર સાથે સંકળાયેલા હોય એ આપની પરીક્ષા પહેલા ખાસ ચોક્કસપણે તૈયાર કરવા, એકવાર અચૂકપણે જોઈ લેવા, કારણ કે ટેકનોલોજીને લગતો પ્રશ્ન જે હોય કરંટ અફેર્સમાં એ તૈયાર કરવો મહત્વનો છે. ત્યાર પછી મિત્રો અહીંયા બે નામ આપ્યા છે આપણને. આ બે નામ કંઈક આવા છે કે વિદ્યાગોરી નીલકંઠ અને શારદાબેન મહેતા કયા કારણોસર સુવિખ્યાત છે. હવે મિત્રો અહીંયા બે નામ આપ્યા છે. આ તો એવું કે અચાનક આપણને કોઈ બે વ્યક્તિના ફોટા કે નામ બતાવીને કહી દીધું કે આ કોણ છે, ઓળખી પાડો હાલો. તો મિત્રો જ્યારે આપણે જીકે ની વાત આવે ત્યારે આપણા માટે થઈને સંપૂર્ણપણે તૈયારી કરવી બહુ મહત્વની હોય છે. અહીં આપણને ચાર ઓપ્શન આપ્યા છે મિત્રો કે ગુજરાતના પ્રથમ તબીબ મહિલાઓ, ગુજરાતના પ્રથમ સ્નાતક મહિલાઓ, ગુજરાતના પ્રથમ વકીલ મહિલાઓ કે ગુજરાતની પ્રથમ કલાકાર મહિલાઓ. આનો મતલબ એવો છે કે જે કાંઈ જવાબ છે એ છે ગુજરાતનો, એટલે કે આપણને આપણા ગુજરાત વિશે તો અવશ્યપણે ખ્યાલ હોવો જ જોઈએ. તો અહીંયા મિત્રો જણાવી દઉં કે આ બંને બહેનો વિદ્યાગોરી નીલકંઠ અને શારદાબેન મહેતા જે છે એ ગુજરાતના પ્રથમ સ્નાતક મહિલાઓ હતા. અને પ્રથમ સ્નાતક મહિલાઓ એવા સમયે મિત્રો કે જ્યાં સ્ત્રીઓ માટે શિક્ષણ છે ને મિત્રો એ ખૂબ વંચિત હતું. સ્ત્રીઓ ભણવા ન જતી, ઘરકામની જવાબદારીઓ હોય. આવા સમયની અંદર મિત્રો આ વિદ્યાગોરી નીલકંઠ અને શારદાબેન મહેતાએ ગુજરાતના વતની થઈ અને પ્રથમ ન માત્ર સ્નાતક મહિલા બન્યા પરંતુ સાથે સાથે એમણે લોકોને, એટલે કે ખાસ કરીને સ્ત્રીઓને શિક્ષણ તરફ વાળવાનો પણ પ્રયાસ કરેલો છે. એટલે ગુજરાતની અંદર સ્ત્રી શિક્ષણ ક્ષેત્રે ખાસ જાગૃતિ લાવનાર જો કોઈ બે મહિલાઓ હોય ને તો એ પણ આ બે જ છે. એટલે ખાસ આપણે યાદ રાખશું કે વિદ્યાગોરી નીલકંઠ અને શારદાબેન મહેતા જે છે એ ગુજરાતના પ્રથમ સ્નાતક મહિલાઓ છે. આનો મતલબ એવો છે કે આપણે ગુજરાતના પ્રથમ નામ તૈયાર કરવા પડશે. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા, પ્રથમ સ્પીકર કોણ હતા, પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા, વિપક્ષના નેતા કોણ હતા. મિત્રો આ પ્રશ્નો ખૂબ મહત્વના થઈ જાય છે.
પ્રથમ ગવર્નર કોણ હતા, પ્રથમ મહિલા ગવર્નર કોણ હતા, પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા. તો આવા પ્રશ્નોની તૈયારીઓ આપણા માટે ખૂબ મહત્વની છે. તો મિત્રો, સારા સ્ત્રોતો ઉપરથી તમે આ તૈયારીઓ ચોક્કસ શરૂ કરજો, કારણ કે જો આવો કોઈ પ્રથમ પ્રશ્ન આવશે મિત્રો, કોઈ પણ પ્રથમ પર્સનાલિટીનો, તો આપણા માટે આ પ્રશ્નનો જવાબ આપવો ખૂબ મહત્વનો બની જાય. ને આ પ્રશ્નો એવા છે કે જેની તૈયારીઓ સાથે સીધો 1 માર્ક રોકડો આવે. ભણકાર કાવ્ય સંગ્રહ કયા કવિનો છે મિત્રો? ભણકાર કાવ્ય સંગ્રહ મિત્રો, ગુજરાત સાહિત્ય જે છે મિત્રો, એ આપણું એકદમ ધનાઢ્ય છે. કેટલાય કવિ કવિયત્રીઓ થઈ ગયા છે કે જેણે ગુજરાતને સાંસ્કૃતિકનો ધરોહર વારસો આપ્યો છે. અને એમાં આપણને પૂછ્યું છે કે ભણકાર જે છે એ કયા કવિનો કાવ્ય સંગ્રહ છે? તો નામ જોઈએ: નરસિંહરાવ દિવેટિયા, કવિ કાંત, કવિ કલાપી કે બળવંતરાય ઠાકોર. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવશે બળવંતરાય ઠાકોર. બ.ક. ઠાકોરના નામથી એમને ઓળખવામાં આવે છે, બળવંતરાય ઠાકોર મિત્રો. તો આવો પ્રશ્ન આપણા માટે મહત્વનો છે કે હવે આપણે આ પ્રશ્નો તૈયાર કરવા પડશે કે જ્યાં સંસ્કૃતિ અને સાહિત્યની પણ વાત આવતી હોય. ઘણા બધા એવા મિત્રો કવિ કવિયત્રીઓ થઈ ગયા છે કે જેમણે સુવિખ્યાત કાવ્યો કાવ્ય સંગ્રહો આપેલા છે મિત્રો. તો આવા જે સુવિખ્યાત કાવ્ય સંગ્રહો કે કાવ્ય હોય ને, એ અચૂકપણે તૈયાર કરવા, કારણ કે શક્યતાઓ છે કે આવો પ્રશ્ન આપણને કોઈ પૂછાઈ શકે છે. તો બળવંતરાય ઠાકોર એનો સાચો જવાબ છે મિત્રો. ત્યાર પછી ગુજરાતી ફિલ્મ રેવા કઈ નવલકથા પરથી આધારિત છે? મિત્રો, ગુજરાતી ફિલ્મ રેવાનો અર્થ થાય છે મિત્રો નર્મદા. રેવા જે છે ગુજરાતી ફિલ્મ છે જેનો અર્થ થાય છે નર્મદા. ગુજરાતી સિનેમા જગત ઉપર ખૂબ સરસ મજાની છાપ છોડી ગઈ આ પિક્ચર, કે જે નર્મદા નદીની જે પરિક્રમા થાય છે એ પરિક્રમા ઉપર આધારિત આ સરસ મજાનું પિક્ચર ગુજરાતીમાં ઉતરેલું છે. આપણી ગુજરાતની જે નદી છે, નદી નર્મદા, કે જેને બીજા નામ રેવા તરીકે ઓળખવામાં આવે છે, એ કઈ નવલકથા પર આધારિત છે મિત્રો? તો નવલકથા જે છે એનું નામ છે તત્વમસી, જે લખેલી છે ધ્રુવ ભટ્ટ દ્વારા મિત્રો આ તત્વમસી નામની નવલકથા લખેલી છે. અને એ નવલકથા ઉપરથી જ આ પિક્ચર જે છે મિત્રો રેવા એ બનાવવામાં આવ્યું છે, જેનો મતલબ છે નર્મદા નદીને મિત્રો પ્રદક્ષિણા જે કરવામાં આવે છે, એની પરિક્રમા કરવામાં આવે છે, એને આધારિત એક સરસ મજાની નવલકથા ધ્રુવ ભટ્ટે લખેલી છે. અને નવલકથાનું નામ આપવામાં આવ્યું હતું તત્વમસી. અને આ તત્વમસી નવલકથા જે છે એના આધારે આ પિક્ચર બનાવવામાં આવ્યું હતું રેવા. પછી મિત્રો, વર્ષ 2024 નો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થતો જીવન રક્ષા પદક એવોર્ડ ગુજરાતમાંથી કોને મળેલો છે? જો કોને મળ્યો એ પહેલા તો આપણે સમજીએ જીવન રક્ષા એવોર્ડ શું છે. તો જીવન રક્ષા એવોર્ડ જે છે મિત્રો, એ 3 અલગ અલગ કેટેગરીમાં અપાતો હોય છે, જેની અંદર કોઈ પ્રકારનું બાંધછોડ નથી, પરંતુ એ કોઈ પણ વ્યક્તિ મિત્રો યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિ કે જેણે કોઈનું જીવ બચાવ્યો છે, કોઈનો જીવ બચાવ્યો હોય તો એ કેટેગરી માટે રાષ્ટ્રપતિ દ્વારા આ જીવન રક્ષા એવોર્ડ આપવામાં આવતો હોય છે. 2025માં મિત્રો 49 લોકોને આ જીવન રક્ષા પુરસ્કાર અલગ અલગ 3 કેટેગરીમાં આપવામાં આવ્યો છે, કે જે મેડલ સર્ટિફિકેટ હોય છે. તો મુદ્દો એ છે કે અહીંયા 2024 નો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થતો જીવન રક્ષા એવોર્ડ ક્યાં ગુજરાતીને મળેલો છે? તો નામ છે મનીષાબેન અમરસિંહભાઈ માલવિયા, મનીષાબેન અમૃતભાઈ માલકિયા, મનીષાબેન અમરસિંહભાઈ માલકિયા કે મનીષાબેન અમૃતભાઈ માલવિયા. એટલે કે મિત્રો, આપણે બહુ સરસ તૈયારી કરીને ગયા હોય, પણ આવા નામ ને આવી અટક ને આવા હરખા મળતા નામ આવે ને એટલે બધું ભૂલાઈ જાય. મનીષાબેન બધાયમાં કોમન છે. તો મિત્રો, આનો સાચો જવાબ જે છે
એ છે મનીષાબેન અમરસિંહભાઈ માલકિયા. એક ડૂબતી દીકરીનો જીવ બચાવવા માટે થઈને, ડૂબતી દીકરીનો જીવ બચાવ્યો તો આ બેને, એટલા માટે થઈને એમને જીવન રક્ષા પુરસ્કારથી રાષ્ટ્રપતિ દ્વારા એમને પુરસ્કૃત કરવામાં આવ્યા છે. મનીષાબેન અમરસિંહભાઈ માલકિયા. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પિક્સ 2025 ની સ્પર્ધાઓ ક્યાં યોજાઈ હતી? મિત્રો, વર્લ્ડ પેરા એથ્લેટિક્સ, પેરા એટલે કે જે અપંગ હોય છે મિત્રો, એમના માટે થઈને પેરા ઓલિમ્પિક્સ રમાતી હોય છે. એ જ રીતે વર્લ્ડ એથ્લેટિક્સ ગ્રાન્ડ પિક્સ ની બદલે હવે શબ્દ પેરા વાપરવામાં આવે છે, કે જે અપંગ ખેલાડીઓ માટે હોય છે, કે જે કોઈ પણ રીતે શારીરિક રીતે અશક્ત હોય એમના માટે થઈને જે ઓલિમ્પિક્સ રમાય છે, એવી જ રીતે મિત્રો અહીંયા એથ્લેટિક્સ રમાય છે. તો ક્યાં યોજાણી હતી 2025 ની? મુંબઈ, બેંગલુરુ, નવી દિલ્હી કે ચેન્નઈ? તો મિત્રો અહીંયા ખૂબ મોટા મોટા સ્ટેડિયમ આવેલા છે, 4 જગ્યાએ. પરંતુ મિત્રો આ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ 2025 જે છે એ યોજાણી હતી નવી દિલ્હી ખાતે, જ્યાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ જે છે ત્યાં આ સ્પર્ધા યોજવામાં આવી હતી. આપણા માટે મહત્વનો પ્રશ્ન આમાંથી નીકળી શકે છે, કરંટ અફેર સાથે જોડાયેલો, કે 2030 ની કોમનવેલ્થ ગેમ ક્યાં યોજાવાની છે? તો મિત્રો 2030 ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ, ગુજરાત ખાતે યોજાશે. અમદાવાદ, ગુજરાત ખાતે યોજાશે. હાલમાં જ એનું જાહેરાત કરવામાં આવી છે અને ગુજરાત મિત્રો આની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી ચૂકી છે. એટલે અમદાવાદની અંદર 2030 ની કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. સાથે સાથે મિત્રો 2036 ની ઓલિમ્પિક્સ ગેમ્સ માટેની પણ પોતાની દાવેદારી મજબૂત કરશે. તો આની પાછળનું રહસ્ય કે કેમ મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ, નવી દિલ્હી જેવા મોટા મોટા સેન્ટરોને મૂકીને અમદાવાદ જ? તો મિત્રો એનું મુખ્ય કારણ એ છે કે આપણે એવું ન વિચારી શકીએ કે આના ઉપર સંપૂર્ણપણે કે ભાઈ નરેન્દ્ર મોદી, અમિત શાહ કે આવા કોઈ મોટા લીડર ગુજરાતના છે એટલે ગુજરાતને ફાયદો કરાવે છે. વાસ્તવિકતા એવી છે મિત્રો કે આ અમદાવાદ સિવાયના જેટલા પણ આપણે મોટા મેટ્રોપોલિટન સિટીની વાત કરીએ છીએ ને, એ સિટીમાં હવે વિકાસ માટેની જગ્યા જ નથી. એટલે કે આવડા મોટા સ્ટેડિયમ બનાવવા, એમના રહેવા માટેની હોસ્ટેલ બનાવી, આ બધી સગવડતાઓને ધ્યાને લઈએ મિત્રો, તો અમદાવાદ જે છે ને એ અત્યારે સર્વશ્રેષ્ઠ ઓપ્શન તરીકે ઉભરી આવે છે. પ્લસ ગુજરાતના વિકાસ અને ગુજરાત મોડેલ એવું સાબિત પણ કરી દીધું છે કે ગુજરાત જે છે એ આ યુજમાની કરવા માટે થઈને સક્ષમ છે. એટલે ગુજરાતની અંદર અમદાવાદ જે છે ત્યાં ટ્રાન્સપોર્ટેશનની પણ સુવિધાઓ સરળ થઈ શકે છે. સાથે સાથે મિત્રો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરદાર પટેલ કોન્ક્લેવ, આવા મોટા મોટા સ્ટેડિયમ ઓલરેડી ત્યાં હાજર છે કે જેમાં ખૂબ ઓછી મહેનતે પણ આપણે સારામાં સારી ઇવેન્ટ યોજી શકશું. તો આપણા માટે આ પ્રશ્ન કરંટ અફેર સાથે સંકળાયેલો હોઈ શકે કે 2030 ની કોમનવેલ્થ ગેમ્સ ક્યાં યોજાવાની છે? તો અમદાવાદ, ગુજરાત. મિત્રો આ ખાસ આપણા માટે યાદ રાખવાનો મુદ્દો છે. ત્યાર પછી ભારતના વર્ષ 2025 ના પ્રજાસત્તાક દિનના મુખ્ય મહેમાન કોણ હતા? મિત્રો અહીંયા 2025 કીધું છે, ખાસ યાદ રાખીએ. 2025 ની વાત કરી છે તો મહાનુભાવ શ્રી રામચંદ્ર પૌડેલ, પ્રમુખ શ્રી નેપાળ, મહાનુભાવ શ્રી બોંગબોંગ માર્કોસ, પ્રમુખ શ્રી ફિલિપાઇન્સ, મહાનુભાવ શ્રી રેસેપ તૈયબ એડોગન, પ્રમુખ શ્રી તુર્કી, કે મહાનુભાવ શ્રી પ્રબોવો સુબિયાન્ટો, પ્રમુખ શ્રી ઇન્ડોનેશિયા? તો મિત્રો આનો જવાબ છે ઓપ્શન ડી, પ્રમુખ શ્રી પ્રબોવો સુબિયાન્ટો, ઇન્ડોનેશિયા. પરંતુ મિત્રો આનો મતલબ એવો છે કે આપણે તૈયારી કરવી પડશે કે 2026 માં પ્રજાસત્તાક દિનના મુખ્ય મહેમાન કોણ હતા? તો મિત્રો યુરોપિયન યુનિયન જે છે એના ચેરમેન શ્રીઓ જે છે એ ભારત પધાર્યા હતા અને ઇન્ડિયા અને EU સાથેનું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પણ કરવામાં આવ્યું હતું. એટલે યુરોપિયન યુનિયનના ચેરમેન જે છે મિત્રો એ ભારતમાં પધાર્યા હતા અને પ્રજાસત્તાક પર્વના મુખ્ય મહેમાન બન્યા હતા. તો મિત્રો આ પ્રશ્નો આપણા માટે મહત્વના થઈ જાય કે રિસન્ટલી
કોઈ ઇવેન્ટ દરમિયાન આપણે ત્યાં કોઈ મહેમાન તરીકે પધાર્યા હોય ને એનો પ્રશ્ન ખાસ તૈયાર કરવો. તો આ મહત્વનો પ્રશ્ન મિત્રો થઈ શકે છે. ઇન્ડોનેશિયાના પ્રમુખ આવ્યા હતા. આના ઉપરથી મિત્રો કદાચ પ્રશ્ન એવો પણ નીકળી શકે કે ભારતે હાલમાં કયા દેશ સાથે કે કયા સંઘ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કર્યા છે. તો મિત્રો તો યુરોપિયન યુનિયન જવાબ આવી શકે. બની શકે કે સીધે સીધો પ્રશ્ન ન પણ પૂછે. તો આપણા માટે કરંટ અફેર્સની દ્રષ્ટિએ બહુ મહત્વનો છે. ગુજરાતમાં મેઘ મલ્હાર પર્વ ક્યાં ઉજવાય છે? ઓપ્શન આપ્યા છે સાપુતારા, ગિરનાર, કચ્છ કે જુનાગઢ. તો મિત્રો અહીંયા નામ પરથી ખબર પડે મેઘ મલ્હાર. મેઘ એટલે આપણને ખબર છે વરસાદ. તો એનો મતલબ એવો છે કે આ ચોમાસા દરમિયાન જ યોજાતો હોવો જોઈએ. તો મિત્રો મેઘ મલ્હાર પર્વ છે ને એ સાપુતારાના ડાંગ જિલ્લામાં સાપુતારાના ડાંગ જિલ્લો જે છે મિત્રો એ ડાંગ જિલ્લાના ગુજરાત સરકાર દ્વારા ચોમાસા દરમિયાન એકમાત્ર ગિરિમથક આવેલું છે. તો લોકોને આકર્ષિત કરવા માટે થઈને ચોમાસા દરમિયાન જે ગિરિમથક છે મિત્રો ત્યાં લોકોને આકર્ષિત કરવા માટે મેઘ મલ્હાર પર્વની ઉજવણી કરવામાં આવે છે કે વધુમાં વધુ લોકો અહીંયા આવે. કારણ કે મિત્રો ડાંગ જિલ્લો જે છે એ ત્યાં કોઈ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ નથી. આખે આખું ટુરિઝમ ઉપર, ઇવન સાપુતારા આખે આખું મિત્રો ટુરિઝમ ઉપર આધાર રાખે છે. ત્યાંનું આર્થિક તંત્ર જે છે એ પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. તો વધુમાં વધુ લોકો અહીંયા પ્રવાસન માટે આવે એટલા માટે ગુજરાત સરકાર દ્વારા ચોમાસા દરમિયાન એકમાત્ર ગિરિમથક ખાતે મેઘ મલ્હાર પર્વ મેળાનું આયોજન કરવામાં આવે છે કે જે ત્યાંની સાંસ્કૃતિક ધરોહર પણ છે. તો ખાસ યાદ રાખશું મિત્રો આ મેઘ મલ્હાર પર્વ. ગિરનાર ખાતે મિત્રો જે મેળો યોજાય છે એ શિવરાત્રીનો મેળો હોય છે. ખાસ યાદ રાખશું કચ્છની અંદર કચ્છનું રણોત્સવ જે ડિસેમ્બર થી લઈ અને જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી હાલતું હોય છે અને ગિરનાર ને જુનાગઢ બે એક જ છે. ચાલો નેક્સ્ટ. ચેસમાં પ્રથમ ભારતીય મહિલા ગ્રાન્ડ માસ્ટર એટલે કે વિમેન ગ્રાન્ડ માસ્ટર કોણ છે? ફરીથી મિત્રો 4 ઓપ્શન આપ્યા છે. પદ્મિની રાઉત, વંતિકા અગ્રવાલ, સુબારામન વિજયાલક્ષ્મી કે ચેન્નાઈ. મિત્રો અહીંયા સાચો જવાબ જે છે એ છે સુબારામન વિજયાલક્ષ્મી. સુબારામન વિજયાલક્ષ્મી જે છે મિત્રો એ ભારતના પ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટર છે અને એમને ઇન્ટરનેશનલ માસ્ટરનું પણ આ બિરુદ મળી ચૂકેલું છે. ચેન્નઈના આ મહિલા મિત્રો ભારતના સૌ પ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટર છે. તો મિત્રો મેં તમને કીધું હતું કે પ્રથમ જે હોય ને એ આપણે ખાસ તૈયાર કરવું પડે. કારણ કે કરંટ અફેર્સની દ્રષ્ટિએ આપણા માટે મહત્વના મુદ્દાઓ છે કે જે રિસન્ટલી સાંપ્રત ઘટનાઓ સાથે સંકળાયેલા હોય. તો સુબારામન વિજયાલક્ષ્મી એ ભારતના પ્રથમ ચેસ ગ્રાન્ડ માસ્ટર છે. વિશ્વનું સૌથી જૂનું ચલણ કયું છે જે હાલમાં પણ ઉપયોગી છે? પ્રશ્ન આપ્યો છે યેન, બ્રિટિશ પાઉન્ડ, રશિયન રૂબલ કે સ્વિસ ફ્રાંક. મિત્રો યેન જે છે ને એ જાપાનની કરન્સી છે. જાપાનની કરન્સી છે યેન કે જે 19મી સદીની આજુબાજુ ઉત્પન્ન થઈ છે, અસ્તિત્વમાં આવી છે. બ્રિટિશ પાઉન્ડ બ્રિટન, રશિયન રૂબલ રશિયા, સ્વિસ ફ્રાંક સ્વિટ્ઝરલેન્ડ. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે આમાંથી સૌથી જૂનું ચલણ કયું છે જે આજે પણ અસ્તિત્વમાં છે? તો મિત્રો આનો સાચો જવાબ આવશે બ્રિટિશ પાઉન્ડ કે જે આશરે 8મી સદી અને ઈસવીસન 775 અસ્તિત્વમાં આવેલું છે. બ્રિટિશ પાઉન્ડ કે જે આજની તારીખે પણ અસ્તિત્વ ધરાવે છે. બ્રિટિશ પાઉન્ડ ચલણ છે અને પાઉન્ડ એ વજનનો પણ એક એકમ છે. પરંતુ મિત્રો અહીંયા આપણને સ્પષ્ટ કહી દીધું છે ચલણની વાત છે. તો બ્રિટિશ પાઉન્ડ એ એક એવું ચલણ છે કે જે વિશ્વમાં સૌથી જૂનું ચલણ છે અને આજે પણ એનું અસ્તિત્વ કાયમ છે. આપણે ત્યાં મિત્રો ઘણા બધા ચલણો થઈ ગયા છે
પરંતુ સમયાંતરે દરેક રાજા રજવાડોએ પોતાના ચલણ કાઢ્યા હતા, પણ આજે એવા કોઈ અસ્તિત્વમાં નથી. ભારતની અંદર એક ચલણ અસ્તિત્વમાં છે, એ છે રૂપિયો. તો આવા સમયાંતરે નવા નવા ચલણો આવ્યા, પણ આ ત્યાં ને ત્યાં જ રહ્યું છે. પુસ્તકો વગરનો ઓરડો આત્મા વગરના શરીર જેવો છે. આ વિધાન કોનું છે? પુસ્તકો વગરનો ઓરડો એ આત્મા વગરના શરીર જેવો છે. એટલે કે રૂમની અંદર પુસ્તકો તો હોવા જ જોઈએ. આવું કોણે કીધું? સ્વાભાવિક છે મિત્રો કે આ વાત કોઈ લેખકે કે કોઈ વક્તાએ જ કરેલી હોય, કા કોઈક સમાજ સુધારકે કરેલી હોઈ શકે. ઓપ્શન છે માર્ક્સ, સિસેરો, પાઉલો કોએલો, અબ્રાહમ લિંકન કે આઇન્સ્ટાઈન. હવે મિત્રો મુદ્દા મોટા ભાગે થાય કેવું પરીક્ષાઓની અંદર કે જ્યારે આપણે કોઈ પરીક્ષા આપવા જાય ને આવા ઓપ્શન હોય ને, ત્યારે આમાંથી જે આપણને જાણીતું નામ લાગે ને ત્યાં આપણો આધાર વધારે બેસતો હોય. કે ભાઈ અબ્રાહમ લિંકન આપણે જાણીતું નામ લાગે, આઇન્સ્ટાઈન જાણીતું નામ લાગે. પરંતુ મિત્રો આનો સાચો જવાબ જે છે એ ઈસવીસન પૂર્વે જન્મેલા રોમનના માર્ક સિસેરો છે. એ પોતે રોમન તત્વચિંતક હતા અને વક્તા હતા, સમાજ સુધારક હતા. એમણે મિત્રો આ કીધેલું છે કે પુસ્તકો વગરનો ઓરડો એ આત્મા વગરના શરીર જેવો છે, એટલે પુસ્તકો તો હોવા જ જોઈએ. રોમન તત્વચિંતક મિત્રો માર્ક સિસેરો. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પશ્ચિમી દેશો અને જર્મની વચ્ચે કઈ સંધિ થઈ હતી? મિત્રો અહીંયા સ્પષ્ટ કીધું છે કે પશ્ચિમી દેશો અને જર્મની વચ્ચે કઈ સંધિ થઈ હતી. પશ્ચિમી દેશોની અંદર ખાસ મિત્રો યુરોપિયન સંઘની વાત થાય છે. અને જર્મની વચ્ચે કઈ સંધિ થઈ? એમાં આવે છે વેસ્ટફેલિયાની સંધિ, પેરિસની સંધિ, વિયેના સંધિ કે વર્સેલ્સની સંધિ. તો મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધ કે જેની શરૂઆત 28 જુલાઈ 1914 થી થઈ હતી અને 11 નવેમ્બર 1918 ના રોજ આ યુદ્ધ સમાપ્ત થયું. પરંતુ મિત્રો વર્સેલ્સની સંધિ બાદ જ આ વિશ્વયુદ્ધ જે છે એ શાંત પડ્યું, આપણે એમ કહી શકાય. આ વર્સેલ્સની સંધિ અનુસાર એવું માનવામાં આવે છે કે જર્મનીનો પ્રથમ વિશ્વયુદ્ધમાં હાર થઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ એ જર્મની જ હતું. એટલા માટે થઈને એણે પશ્ચિમી દેશોને ભારે મબલખ રકમ દંડ પેટે આપવી પડશે. કેટલાક એના વિસ્તારના જે દેશો હતા, ક્ષેત્રો હતા, એ પણ એને ગુમાવવા પડ્યા હતા. સાથે સાથે એની સૈન્ય અને લશ્કરી ટુકડીઓ પણ એને મર્યાદિત કરી દેવામાં આવશે. કેટલાક શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ કરી દેવામાં આવશે. અને આ જ સંધિના અંતે લીગ ઓફ નેશન એટલે કે મિત્રો રાષ્ટ્ર સંઘની પણ સ્થાપના કરવામાં આવી હતી. આનું નામ વર્સેલ્સની સંધિ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે ફ્રાન્સના વર્સેલ્સ મહેલમાં આ સંધિ કરવામાં આવી હતી. ફ્રાન્સના વર્સેલ્સ મહેલમાં આ સંધિ કરવામાં આવી હતી. એટલે યાદ પણ રાખવાનું છે કે આ સંધિ ક્યાં થઈ હતી? તો કે ફ્રાન્સના વર્સેલ્સમાં 1919 ના રોજ. ત્યારબાદ મિત્રો આ યુદ્ધ જે છે એ સમાપ્ત થયું એમ કહી શકાય. વર્સેલ્સની સંધિ આનો કરેક્ટ આન્સર છે. કયા શહેરોની જૂના ડાંગર બજારમાં સ્થિત ગંગાશ્યામજીના મંદિરમાં વૈશાખ શુક્લ ચતુર્દશીના અવસરે મલ્લુકા મેળો ભરાય છે? તો મિત્રો અહીંયા મલ્લુકા મેળો અને ગંગાશ્યામજી મંદિર. તો મિત્રો ગંગાશ્યામજી મંદિર અને મલ્લુકા મેળો આવે તો આનાથી આપણે એ સમજવાનું છે કે મેળાને લઈને પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. આપણા માટે મિત્રો ગુજરાતના મેળાઓ, ખાસ કરીને પ્રચલિત મેળાઓ તૈયાર કરવાને બહુ જરૂરી છે. સાચો જવાબ છે મિત્રો જોધપુર ખાતે આ મેળો જે છે યોજાય છે. જોધપુર ખાતે ગંગાશ્યામજી સ્થિત મંદિરમાં મલ્લુકા મેળો જે છે આયોજિત કરવામાં આવે છે, કે જે રાજસ્થાનની સાંસ્કૃતિક ધરોહર પૈકીનો એક મેળો છે. તો મિત્રો આપણે ગુજરાતના મેળાઓ જે છે એ ખાસ તૈયાર કરવા પડશે. જોધપુર એ રાજસ્થાનમાં આવેલો ખૂબ મોટો અને પ્રચલિત જિલ્લા પૈકીનો એક જિલ્લો છે. ઉદયપુર, જયપુર, જેસલમેર તમામ રાજસ્થાનના જ છે. એટલે આપણને એ તો ખબર પડી જ જાય
કે મેળો રાજસ્થાનમાં ભરાય છે. એક મોહક ફૂલ કે જે 12 વર્ષમાં ફક્ત એક જ વાર ખીલે છે, તેનો નીલકુરિંજી ઉત્સવ ક્યાં યોજવામાં આવે છે મિત્રો? અહીંયા મિત્રો નીલકુરિંજી એ પુષ્પનું નામ છે કે જે 12 વર્ષમાં એક જ વાર ખીલે છે. તો મિત્રો એને લઈને એક ઉત્સવ યોજવામાં આવે છે. આ ફૂલ જે છે મિત્રો લાઇટ પર્પલ કલરના પિંકિશ શેડ જેવા સરસ મજાના પુષ્પ હોય છે નીલકુરિંજીના, જે કોડાઈ કેનાલ ખાતે મિત્રો યોજવામાં આવે છે. કોડાઈ કેનાલ સાઉથ, ત્યાં મિત્રો આ ઉત્સવ યોજવામાં આવતો હોય છે. ખાસ કરીને પુષ્પ માટે થઈને યોજાતો આ સરસ મજાનો ઉત્સવ છે કે જે પુષ્પ 12 વર્ષે એકવાર ખીલે. ઘણા બધા મિત્રો સજીવો એવા છે કે જેની પ્રક્રિયાઓ ખૂબ ધીમી હોય અને લાંબા કાળે એની અંદર ખીલતા હોય છે. પુષ્પો આવા ખૂબ ઓછા છે પણ છે ખરા. એટલે કોડાઈ કેનાલ ખાસ યાદ રાખશું મિત્રો. કૃતિ સંપદા શું છે? ઓપ્શન આપ્યો છે હસ્તપ્રતોનો રાષ્ટ્રીય ડેટાબેઝ, લોક કળાઓનો રાષ્ટ્રીય ડેટાબેઝ, સંસ્કૃત પ્રશિષ્ટ કૃતિઓનો રાષ્ટ્રીય ડેટાબેઝ કે બિન ભારતીય ભાષાઓની કૃતિઓનો રાષ્ટ્રીય ડેટાબેઝ. આનો મતલબ એવો થયો કે છે તો ડેટાબેઝ જ. શેનો છે? તો મિત્રો કૃતિ સંપદા જે છે એ હસ્તપ્રતોનો રાષ્ટ્રીય ડેટાબેઝ છે. એટલે કે મિત્રો ભારતની અંદર જે કોઈ પુરાતન તત્વને કોઈ હસ્તપ્રતો મળેલી છે, એ હસ્તપ્રતોનો સંગ્રહ કરી રાખવા માટે, જાળવી રાખવા માટે થઈને જોઈએ ત્યારે જોઈએ ત્યાંથી આપણે એને એક્સેસ કરી શકીએ, એના માટે થઈને મિત્રો આપણે એનો એક નેશનલ ડેટાબેઝ તૈયાર કર્યો છે મનુસ્ક્રિપ્ટનો. એ મનુસ્ક્રિપ્ટનો જે રાષ્ટ્રીય ડેટાબેઝ છે, નેશનલ ડેટાબેઝ, એને આપણે નામ આપ્યું છે કૃતિ સંપદા. 2003માં આની શરૂઆત કરી હતી સંસ્કૃતિ મંત્રાલય દ્વારા. સંસ્કૃતિ મંત્રાલય દ્વારા મિત્રો આ તૈયાર કરવામાં આવતો ડેટાબેઝ છે કે જે ભૂતકાળની અંદરથી જે કોઈ આપણને ઇતિહાસમાં કોઈ એવા હસ્તપ્રતો મળેલા છે કે જે જુદી જુદી ભાષાઓમાં હોઈ શકે, તો એનો આપણે ડેટાબેઝ તૈયાર કરીએ છીએ અને એ ડેટાબેઝને આપણે નામ આપ્યું છે કૃતિ સંપદા. કૃતિ સંપદા મિત્રો એ સરસ મજાનો ડેટાબેઝ છે જે હસ્તપ્રતોને જાળવી રાખવાનું, સંગ્રહ કરી રાખવાનું કામ કરે છે. તો મિત્રો આ હતા જીકે ને લગતા કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક મહત્વના પ્રશ્નો. આવા જ મિત્રો વિડીયો અને પીવાયક્યુ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. અસ્તુ. જય હિન્દ.